છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના 12 પાસ વ્યક્તિએ કરી કમાલ। ગૃહ ઉદ્યોગથી કરે છે લાખોનું ટર્નઓવર। कोशिश करने वाले की कभी हार नहीं होती। આ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં રહેતા મુકેશભાઈ રાઠવાએ। પાવી જેતપુરના મોટી અમરોલ ગામે રહેતા મુકેશભાઈ 12મું પાસ છે। ઓછા અભ્યાસના કારણે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ તેમણે કર્યો છે। આકરા સંઘર્ષ બાદ આખરે મુકેશભાઈએ સફળતાના શિખરો સર કર્યા। ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ 9 વર્ષ નોકરી કર્યા બાદ મુકેશભાઈએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું। પોતાના ગામ પરત ફરી મુકેશભાઈએ ફૂડ પેકેટિંગનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો। આ ગૃહ ઉદ્યોગમાં સરકારની રોજગાર નિર્માણ યોજના તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ। આ યોજના હેઠળ મુકેશભાઈને 25 લાખ મળ્યા, જેમાં 35% સબસિડી પણ છે। આ ગૃહ ઉદ્યોગ થકી 10 વ્યક્તિઓ રોજગારી મેળવી રહ્યા છે। આ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો ત્યારે 50 લાખનું ટર્નઓવર હતું, જે વધી ગત વર્ષે 85 લાખનું થયું છે। મુકેશભાઈના જીવનના દરેક સંઘર્ષમાં તેમની પત્નીએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો અને જેથી આજે ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે। મુકેશભાઈના સાહસ અને સંઘર્ષના દરેક ક્ષણે તેમની પત્ની તેમને પડખે રહી અને ગૃહ ઉદ્યોગમાં પણ પતિ પત્ની બંને સાથે સુચારુ વહીવટ કરી આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છે।